તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10નું ગુજરાતીનું પેપર જે 2025-26માં બરાબર પ્રથમ પરીક્ષા। તો આપણે જોઈએ ધોરણ 10નું ગુજરાતીનું પેપર સંપૂર્ણપણે સોલ્યુશન જોઈએ। તો મિત્રો ગદ્ય કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું આવશે? ચંદ્રકાંત પંડ્યા બરાબર। પછી વાયરલ ઇન્ફેક્શન એટલે શું આવશે? ગુરવંત શાહ બરાબર। ડાંગ વાનો અને એટલે શું આવશે? મહેન્દ્રસિંહ પરમાર। ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી। ઓકે, આગળ જોઈએ। લેખકને ખાલી જગ્યા છત્રી ગમી તો શ્યામલ શ્યામા। લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી બરાબર। સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને તો બેઠાણુંપણું કહેવામાં આવે છે। શાહુકારનો ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે તો ચોપડો બરાબર। નીનાના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું તો કિડની બરાબર। નેક્સ્ટ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાનો છે। નરેને કઈ તાલીમ મેળવી હતી? તો વન સંરક્ષણની। છત્રી પાઠના લેખકનો કયો ઉપાય કારગત નીવડ્યો? તો નામ સરનામું લખવાનો। નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં આપવાનો છે જવાબ। તો જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો? તો માણસ આનો જવાબ પ્રશ્ન નંબર 68 પર મળી જશે બરાબર। નેક્સ્ટ, વિરાટભાઈને મનીષા અને નરેનની સગાઈના કેમ ના પાડી? તો 64 પર મળી જશે। આમાં લખેલું છે કે નમણી નાજુક ડરપોક છે બરાબર ને। નમણી નાજુક ડરપોક છે, ગરોળીથી ડરે છે, સિંહના ત્રાળથી મૃત્યુ પામનારો નરેન એ વિરુદ્ધનું જીવન જીવવું પડશે બરાબર। તો લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? તો શું કહે છે? તો કીડિયારાની કિમી બરાબર ને। ઓપીડી ઉભરાઈ, અનાથ આશ્રમમાં બાળકોની, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધતા, આ બે વસ્તુ બરાબર ને। ઓકે, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો તે પાના નંબર 77 પર મળશે તમને। છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી? પાના નંબર 81 પર મળશે। આહવાની વનસંપદા મનોહર રૂપ એટલે પાના નંબર 82 પર મળશે। નેક્સ્ટ જોઈએ પદ્ય વિભાગ। વતનથી વિદાય થતા એ શું આવશે મિત્રો? તો ભજન છે બરાબર। વતનથી વિદાય થતા એ આવશે સોનેટ। શિકારીને એટલે આવશે ઉર્મી કાવ્ય બરાબર, આ આવશે સોનેટ, આ આવશે ઉર્મી કાવ્ય। દીકરી એ ગઝલ છે અને સિલવંત સાધુને એ ભજન છે બરાબર। આગળ જોઈએ। વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે। રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ છે। સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે તો સંતોનો। હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે તો નર્મદા નદી બરાબર ને। નેક્સ્ટ જોઈએ। માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો તમે મારા માધવને ક્યાંય દીધો છે એટલે જોયો છે। સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો નિર્મળ હોય છે। ઓકે મિત્રો, અહીંયા જોવાનું છે। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો પાના નંબર તમને 110 પર મળશે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશોને હરાવ્યા, ભારતને શસ્ત્રરૂપી આયુધથી સ્વતંત્રતા મળી। કવયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? પાના નંબર 9 પર તમને મળશે। તો આદર્શ સંતના તમામ ગુણો ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન, કોઈપણ પરિસ્થિતિમાં એને વર્તન ફરે છે। દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? એ પાના નંબર તમને
110 પર મળશે. એટલે કે દીકરીને માથા પર હાથ ફેરવ્યો એટલે પિતાજી જ્યારે દીકરીની બધી જ કાળજી લે છે અને પછી દીકરી ઘડપણમાં એના પિતાની બધી જ કાળજી લે છે, આવો અર્થ થાય છે. આના તમારે 10-12 વાક્યમાં લખવાનું છે, ગમે તે બે. 116 અને 118 અને 118 પર તમને મળશે. વ્યાકરણ વિભાગ તરફ આવીએ. નીચેના શબ્દોની સાચી જોડણી. પરિસ્થિતિ એટલે આ બધી રસોઈ આવશે. વીજળી એટલે બધી દીર્ઘઈ આવશે. સૂર્યાસ્ત એટલે સૂર્યાસ્ત. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. રાવણ વધ શબ્દનો તમામ રાવણનો વધ એટલે તત્પુરુષ. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. પંક્તિના અલંકાર જણાવતો ઉપમા અલંકાર. સુંદરતા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો પર પ્રત્યય. બરાબર. નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો કયો શોધીને? તો કરજ. મયંક એટલે ચંદ્ર. સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો સમૂહવાચક. બરાબર ને? ઓકે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો. બોડીને ત્યાં વાડી કહાકી કેવી. જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. માનવનું ભક્ષણ કરનાર તો માનવ પક્ષી. પ્રત્યક્ષ એટલે પરોક્ષ. નીચેના વાક્યમાં કર્મણી ફેરવો. જીવલો સી રીતે દુઃખ ખમશે. જીવલોથી સી રીતે દુઃખ ખમાશે. નીચેના શબ્દોમાં શિસ્તરૂપ આપવાનું છે. હેર એટલે શહેર. વિશેષણ શોધવાનું છે. 50 એટલે સંખ્યાવાચક વિશેષણ. નેક્સ્ટ જોઈએ આપણે ક્રિયા વિશેષણ. બરાબર. અને તેનો પ્રકાર જણાવવાનો છે. આ બગીચામાં એટલે સ્થળવાચક વિશેષણ. સ્થળવાચક વિશેષણ. આ કાર્યક્રમ. ક વત્તા આ એટલે કા. ર એટલે અડધો ર. ય વત્તા અ કે ક વત્તા ર અ વત્તા અમ એટલે કાર્યક્રમ. ઓકે. નીચેના વાક્યનું પ્રેરક વાક્ય બનાવવાનું. મોટી દીકરીએ ચોખા દળ્યા. જીવનાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવો. તમારાથી આ ગામ પાવન કરાયું. તમે આ ગામ પાવન કર્યું. નીચેના વાક્યનું ભાવે વાક્ય. દીદી અહીં નહીં આવે. દીદીથી અહીં નહીં અવાય. ઓકે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાહરા. 202 પર મળશે તમારો આ અર્થ વિસ્તાર. સફળતા જિંદગીની હસ્તેક્ષર તો 205 પર મળશે. ઓકે. તો આમાં લખેલું છે. તમારી શાળામાં યોજાયેલ એક પેડ માં કે નામ અંતર્ગત યોજાયેલ વૃક્ષારોપણનું કાર્યક્રમ અહેવાલ આશરે લખવાનું છે. આનું શીર્ષક જો આપણે આપીએ તો પુસ્તકોનું મહત્ત્વ થશે. આ મુદ્દાસર તમે લખવાનું છે. 8 માર્ક્સનું છે. બરાબર. નિબંધ. ઓકે મિત્રો. બીજા બધા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.